નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે દેશની સૌથી મોટી ઓટો કંપની વિશે વાત કરવાના છે, જેને શેર બાયબેક કરવાની જાહેરાત કરી છે અને આ કેટલા કરોડનો શેર બાયબેક કરવાની છે કંપની, એના વિશે માહિતી જોઈએ। શેર બાયબેક ઉપર રોકાણકારોને કેટલો ફાયદો થશે એ પણ આપણે ડિટેલમાં જોઈએ। સૌથી પહેલા વાત કરીએ દેશની સૌથી મોટી ઓટો કંપની બજાજ ઓટો પર શેર બાયબેક કરવા જઈ રહી છે। 8 જાન્યુઆરીના રોજ થયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ એક્સચેન્જને આપેલી જાણકારીમાં કંપનીએ રેકોર્ડ ડેટ પણ ફિક્સ કરી દીધી છે। કંપનીએ બાયબેક માટે 29 ફેબ્રુઆરીને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી નાખી છે, એટલે કે બજાજ ઓટો છે એ બાયબેક કરવાની છે અને 29 ફેબ્રુઆરી આની રેકોર્ડ ડેટ નક્કી કરી છે। વધારે માહિતી જોઈએ આપણે આ બાયબેક વિશેની। કંપનીના પ્રમાણે બજાજ ઓટો શેર બાયબેક ઉપર એટલે કે શેર પરત ખરીદવા માટે 4000 કરોડ રૂપિયા ખર્ચ કરશે। આ કંપની ખરીદી ટેન્ડર રૂટ દ્વારા કરવામાં આવશે। એક્સચેન્જમાં આપેલી જાણકારી પ્રમાણે 40 લાખ સુધીના શેરોને બાયબેક માટે મંજૂરી મળી ગઈ। કંપની 10,000 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી શેર બાયબેક કરશે। કંપનીના શેર શુક્રવારે 2.72% વધીને 8,344 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા, એટલે કંપની 10,000 રૂપિયાના ભાવે શેર બાયબેક કરવાની છે, એટલે રોકાણકારોને સારો એવો ફાયદો થઈ શકે છે। જે પ્રમાણે અત્યારે ભાવ ચાલે છે, એટલે કે શુક્રવારે કંપનીનો ભાવ હતો 8,344, એ પ્રમાણે 1700 રૂપિયાની આસપાસનો ફાયદો થઈ શકે છે રોકાણકારને બાયબેકમાં શેર જમા થાય તો। બાયબેક વિશે વાત કરીએ તો શેર બાયબેક તે સ્થિતિને કહે છે જ્યારે કંપની તેની પૂરી મૂડીથી પોતાના જ શેર ખરીદે છે। શેર બાયબેકથી કંપનીનું ઇક્વિટી કેપિટલ ઓછું થઈ જાય છે, બજારમાંથી પાછા ખરીદેલા શેરો રદ કરવામાં આવે છે। બાયબેક કરવામાં આવેલા શેરોને ફરીથી બહાર પાડી શકાતા નથી। ઇક્વિટી મૂડીમાં ઘટાડો થવાને કારણે કંપનીની શેરની કમાણી એટલે કે ઈપીએસ વધે છે। બાયબેક શેરને વધુ સારો પીઈ આપે છે, એટલે કે પીઈ રેશિયોમાં પણ સુધારો થાય છે બાયબેક શેર કરવાથી। શુક્રવારે બજાજ ઓટોના શેરમાં તેજીના કારણે ઓટો શેર વધીને બંધ થયા હતા। ગયા એક સપ્તાહમાં 6.94% તેજી જોવા મળી છે, જ્યારે એક મહિનામાં આ શેર 14.14% વધીને દોડે છે। એક વર્ષની વાત કરીએ તો એક વર્ષમાં 113 રૂપિયાને 10%નો ઉછાળો જોવા મળ્યો છે। આ શેરની 52 સપ્તાહની હાઈ 8,455 રૂપિયા છે, જ્યારે 52 સપ્તાહનું નીચું સ્તર 3,625 રૂપિયાનું છે, એટલે કે જે એક વર્ષ પહેલા 3,600 રૂપિયા પર ચાલતો હતો એ અત્યારે 8,400 રૂપિયાના ભાવ પર ચાલી રહ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી બજાજ ઓટોના શેર વિશે, જે બાયબેક કરવા જઈ રહી છે કંપની। 29 ફેબ્રુઆરી આની રેકોર્ડ ડેટ નક્કી કરી દીધી છે કંપનીએ અને 10,000 રૂપિયાના ભાવ ઉપર કંપની બાયબેક કરવાની છે 40 લાખ શેર અને 4,000 કરોડ રૂપિયાનું આ ટોટલ બાયબેક છે કંપની માટે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।